નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સહાયકને બદલે કાયમી શિક્ષક ભરતી કરવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા બેઠક કરવામાં આવી છે। તો અખિલ ભારતીય મહાસંઘ કંઈ ના કંઈ વહારે આવતું જોવા મળી રહ્યું છે। શું હવે જ્ઞાન સહાયકને જ કાયમી કરવામાં આવશે? મિત્રો, એના ઉપર પ્રોપર વાત કરવાના છે। મહત્વની આજ રોજની અપડેટ મળી છે, તો અંત સુધી વિડીયો છે નિહાળો, જેથી અખિલ ભારતીય રાષ્ટ્રીય સંઘ મહાસંઘ દ્વારા શું બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે એની પણ સંપૂર્ણ માહિતી આપવાનું છે। મિત્રો, આપણી ચેનલ પર નવા આવેલા છો, ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે દરરોજની શૈક્ષણિક લગતી પલની અપડેટ તમને જોવા મળી જશે। તો તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે। ગુજરાતમાં જ્ઞાન સહાયક યોજનાની જગ્યાએ કાયમી ભરતી કરવી જરૂરી છે એવું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ કહેવામાં આવ્યું છે। જૂની પેન્શન યોજના એટલે કે ટાટના બદલીના નિયમો સહિતના પ્રશ્નો જે અણઉકેલ જોવા મળી રહ્યા છે એનો ઉકેલવામાં આવે। તો મિત્રો, જે લોકસભાની ચૂંટણીમાં આચારસંહિતા કંઈ ના કંઈ ભંગ આવે, જે એની આચારસંહિતા છે હટાવવામાં આવી છે, જેના કારણેથી મિત્રો અખિલ ભારતીય રાષ્ટ્રીય સંઘ મહાસંઘ દ્વારા શિક્ષણ મંત્રીને જે 2.5 કલાકની બેઠકમાં ચર્ચામાં ઘણા એવા જે પ્રશ્નો છે એનો ઉકેલ લાવવા માટે એમને જણાવેલું છે। જેમાં મિત્રો શિક્ષણ મંત્રીએ પણ આપણે અગાઉનો વિડીયો બનાવેલો હતો કે શિક્ષણ મંત્રી દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે કે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે, પછી તમારી કાયમી ભરતી કરવામાં આવશે। મિત્રો, ઓફિશિયલ કંઈ થોડી પણ અપડેટ મળે છે તો જણાવવામાં આવશે। ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન।